16મી જૂને ફાધર્સ ડે ગયો. પિતાનું ઋણ આજીવન ચૂકવી નથી શકાતું, પણ જીવનમાં પિતા ઉપરાંત આપણને એવા પણ ઘણા લોકો મળે છે જેને આપણે પિતા તુલ્ય, ફાધર ફિગર કે ગોડ ફાધર કહીએ છીએ. એ પણ આપણા જીવનને એટલું જ માર્ગદર્શિત કરે છે અને સજાવે છે અને સવારે છે. આના માટે હું મારા જીવનના 3 પ્રસંગો શેર કરવા માગું છું. જ્યારે મારા નવા લગ્ન થયા, સાસરે આવી તો હું પપ્પાને બહુ યાદ કરતી, રડી પડતી. ત્યારે ભાસ્કર, મારા હસબન્ડ, મને એવું સમજાવતા કે તારે જ્યારે મળવા જવું હોય ત્યારે તું જઈ તો શકે છે અને પપ્પા એમ કહી તો શકે છે. હું કોને પપ્પા કહું? હું 10મું ધોરણ ભણતો ત્યારે મારા પિતાજીનું અવસાન થઈ ગયું હતું. એમની આ વાતે મને સાંત્વના આપી અને મને એવું થયું કે ના, સાચી વાત છે. મારે જ્યારે મારા પપ્પાને મળવું હોય ત્યારે હું મળવા તો જઈ શકું છું ને. આરીની વખતે, મારી મોટી દીકરી આરીની વખતે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મારા સામાજિક વેલ વિશર્સ મને દીકરાના આશીર્વાદ આપતા કે તમારે જરૂરથી દીકરો જ આવશે. ત્યારે એક દિવસ અચાનક ભાસ્કરે એક પત્ર મારા હાથમાં થમાવ્યો. એ પત્ર હતો અજન્મા દીકરીની વ્યથા. આ પત્ર વાંચીને મને ખરેખર અહેસાસ થયો કે ભાસ્કર પિતા બન્યા પહેલાં જ પિતૃત્વ નિભાવી રહ્યા છે અને એની પિતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. અને ત્રીજો પ્રસંગ કહું કે જ્યારે મારી નાની ઢીંગલી દૂર્વા એના વખતે પ્રેગ્નન્ટ હતી ત્યારે બી મારા સામાજિક વેલ વિશર્સ મને પૂછતા કે તમે ચેકિંગ કરાવ્યું? જ્યારે ભાસ્કરને પૂછ્યું કે શું આપણે ચેકિંગ કરાવવું છે, ત્યારે ભાસ્કરે મને એવું કહ્યું કે તું તારા મગજનું ચેકિંગ કરાવી લે. આ પણ હતું પિતૃત્વ. બસ આટલું તો ઘણું.